દીકરીની વફાદારીનો ખબર ક્યારે પડે? એની જુવાની આવે ત્યારે. તમને હું કહું એક વાત, કે દીકરો વૃદ્ધાવસ્થામાં ઠેઠ ખબર પડે કે આ સેવા કરે કે નથી કરતો, હાંચવે કે ન હાંચવે. દીકરીની ખબર તો યુવા અવસ્થામાં જ પડી જાય, કે યુવાન થાય દીકરી પછી કેટલી મા બાપને વફાદાર છે એ એની યુવાનીમાં જ ખબર પડી જાય. અને તમે આજે બધું જોવો છો સમાજમાં, કે યુવાની આવે પછી કોઈનું માને નહીં, કોઈનું સાંભળે નહીં, કોઈની પાસે જાય નહીં, અને એની રીતે સ્વચ્છંદી નિર્ણયો લઈ લે. આખો પરિવાર દુઃખી થતો હોય તો થવા દે, પણ એ કોઈની હામું જોવે નહીં. એની યુવાની આવે. ઘણા મા બાપને એમ થાય કે અમે એને આમ દીકરાની જેમ રાખી, દીકરીને દીકરાની જેમ રાખી, એની કોઈ ઈચ્છા અમે અધૂરી ન રહેવા દીધી, એને ભણાવી ગણાવી બધી જ રીતે. અને પછી દીકરી જ્યારે માતા પિતાને અંધારામાં રાખીને કોઈ ખોટું પગલું ભરી લે, ત્યારે એના મા બાપને બહુ દુઃખ થાય. અને જુવાની આવે ને ત્યારે એને ખબર. નહીં તો કે ઘણા એક બાપા મને કહેતા, મને કે સ્વામી હું ઘરે ન જાઉં ત્યાં સુધી મારી દીકરી કોઈ દી ખાય નહીં, કે મને ખવડાવી અને પછી જ જમે. કે પણ એ કે આ કેમ થઈ ગયું એ ખબર ન પડી. હવે કે કોઈનું માનતી જ નથી. એ આ લખ્યું છે, पुत्र की वफादारी का पता बुढ़ापे में चलता है, पुत्री की वफादारी का पता उसकी जवानी में चलता है, पति की वफादारी का पता पत्नी की बीमारी में चलता है. पत्नी बीमार पड़े ने ત્યારે એના પતિની વફાદારીની ખબર પડે. હાથ પગ નો હાલતા હોય, માંદી પડી હોય, સેવા કરવી ઘટતી હોય, હા એ બધું થાય ત્યારે કેટલો પત્નીનો સાથ નિભાવે એની ખબર ત્યારે પડે. पत्नी की वफादारी का पता पति की गरीबी में चलता है, दोस्त की वफादारी का पता दोस्त की परेशानी में चलता है, और भाई की वफादारी का पता शादी के बाद चलता है. शादी के बाद લગ્ન થઈ જાય પછી ખબર પડે કોણ કોનો ભાઈ કોણ કોનો નહીં. લગ્ન થાય એટલે બધું પછી મળે નોકો બઠાવે. એટલે અહીંયા ચાણક્ય કહે છે કે વિપત્તિમાં બધાની ખબર પડે. આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજદ્વારે શ્મશાને ચ યહ તિષ્ઠતિ સહ બાંધવ. હગો કોને કહેવાય? બંધુ કોને કહેવાય? તો કે જ્યારે રોગ આવે, કોઈ દુઃખ આવે, કોઈ દુષ્કાળ પડે, શત્રુઓનો સંકટ, શત્રુઓની ઉપાધિઓ આવે, કે કોઈ કોટ કબાલા થાય, અથવા તો સ્મશાન મરવાનું ટાણું આવે, એ સમયે જે સાથે ઊભો રહે એનું નામ હગોવાલો. એને હગોવાલો કહેવાય. બાકી તો બધા છોડી છોડીને જતા રહે, કંઈ વાર લાગતી નથી. અને એટલા માટે આવું જેને દુઃખ થયું હોય ને એ બધાની પંક્તિઓ પછી એવી આવે. આમાં હરેક વાતો અનુભવમાંથી લખાણી હોય. કસમે વાદે પ્યાર વફા સબ બાતે હે બાતો કા ક્યાં, કોઈ કિસી કા નહીં એ જૂઠે નાતે હે નાતો કા. હવે જો આ પંક્તિ જે છે ને, આમાં મારે તમને એ વાત કહેવી કે જેને હારું મળ્યું હોય એના માટે આ પંક્તિ ખોટી બી હોય. જેને બધા પ્રેમ નિભાવનારા, વચન નિભાવનારા, સાથ દેનારો પરિવાર મળ્યો હોય, મિત્રો, પતિ પત્ની, ભાઈ, પરિવાર બધું સારું મળ્યું હોય, એના માટે આ પંક્તિ બરાબર ન બી હોય. હા, એને ખોટી બી લાગે અને ખોટી પડે એના માટે બરાબર. પણ જેને આ અનુભવ થયો હોય, દીકરાનો, દીકરીનો, પતિનો, પત્નીનો, ભાઈઓનો, હગાવાલાનો, કે વચનો કેવા દીધા તા નિભાવ્યા ક્યાં, અને વાતું કેવી કેવી કરી તી, અમારી હારે વર્તન કેવા કર્યા, એને આ પંક્તિ એકદમ સાચી લાગે. કસમે વાદે પ્યાર વફા સબ બાતે હે બાતો કા ક્યાં, કોઈ કિસી કા નહીં ये झूठे નાતે હે નાતો કા ક્યાં. કોઈ કોઈનું કોઈ નથી, આ બધા સંબંધો તો જૂઠા છે. નાતો કા ક્યાં. સુખ में तेरे साथ चलेंगे, दुख में सब मुख मोड़ेंगे, दुनिया वाले तेरे बनकर तेरा ही दिल तोड़ेंगे, तेरा ही दिल तोड़ेंगे, देते हैं भगवान को धोखा, इंसान को क्यों छोड़ेंगे. જે ભગવાનને ધોખો દેતો હોય ભાઈ, એ માણસને ક્યાંથી છોડે. એટલે આ ચાણક્ય નીતિ વાત કરે કે વિપત્તિમાં હગાવાલાની ખબર પડે છે. મારામાંથી એટલું કેવું, બહુ મૂળિયા દુનિયા મૂકવા નહીં. પછી ટાણું આવશે ને તેથી પશ્ચાતાપ થાય, મેં મારી જિંદગી આખી આ ક્યાં વેડફી આવ. મેં બહુ ઝાઝા માણાના અનુભવો આ જોયા એટલે કહો.
આ પત્ની દીકરા આન તેન ઘર ને ગાડીઓ કરવામાં સાચું ને ખોટું કેટલાય પાપ કર્યા ને કેટલી મહેનતું કરીને છેલ્લે આવડા એકોય ભેગા ન રહ્યા ને દગા દીધા ને તેથી એમ થયું કે આ આટલું ભજન કર્યું હોત તો મારા આત્માનું કલ્યાણ તો થાય. એટલે ન કરવું એવું મારું નથી કેવું. આ જે કર્તવ્ય હોય નિભાવવું, પણ હારે હારે એ બી અનુસંધાન રાખવું, જાવાનું એકલા છે. આમાંથી ગમે ત્યારે કોઈ અવળા થઈ શકે. અને હું તો એવું કહું કે દુઃખમાં સાથ ન દે તો કાંઈ નહીં, સુખમાં ટાંટિયા ન ખે ને તોય ઘણું થઈ રહ્યું. ચાલો હગાવાલા, દુઃખમાં સાથ ન દે તો કાંઈ નહીં, સુખમાં ટાંટિયા ન ખે તોય ઘણું થઈ રહ્યું. સેજે તમારે સુખ આવે, ઉન્નતિ થાય, પ્રગતિ થાય એટલે તમારે ટાંટિયા ખેહી પણ શરૂ થાય. મને બાલસ્વામી જામનગરના ગોવિંદ સ્વામી કીધું હતું 5 વર્ષ પહેલા. મને કે હવે તમે વધારે પ્રસિદ્ધ મળ્યા છો થવા એટલે ટાંટિયા ખેહી વધશે. એ કે 5 વર્ષ તેથી મને નહોતું સમજાણું, હવે સમજાવવા માંડ્યું છે. મને બહુ સ્પષ્ટ કીધું. મને કે તમારી હવે પ્રસિદ્ધિ મળી થવા એટલે હવે ટાંટિયા ખેહી વચ્ચે 5 વર્ષ પહેલાં લગભગ આપણે જામનગર કથા કરી એ વખતે મને કીધું હતું. એમ આથા છે. એટલે આપણે તો દુઃખમાં સાથની તો કોઈ વાત જ ન હોય, સુખમાં ટાટિયા ક્યાંય ન કરે એટલે ઘણું કહેવાય. સંબંધી એ ઘણા હારા. રમેશભાઈ, આ ટાટિયા ક્યાંય ન કરે એટલે ઘણા હારા. પણ આ બધી ચીજો થાય એમાંય મોડું ન પડવું. મારું તો કેવું, મને પરીક્ષિત રાજામાં આ બહુ ગમ્યું. એમાંય મોડું ન પડે, એમાંય એ વિચારવું કે આપણા જીવનું કલ્યાણ થાય, આપણા આત્માનું કલ્યાણ થશે. અને રોગ કાંઈ બી આવે એ બધું જ તે આપણા કામ માટે જ હોય. એમાંથી આપણને ઘણી બધી સારી પ્રેરણાઓ મળે, સારું કરવાનું મન જાગે. આ કોરોના જેને જેને થઈ ગયા એમાંથી ઘણાય મોળા કર્મો છોડીને સારા કર્મો કરતા થઈ ગયા. મળવા મરતા કાંઈ વાર લાગે નહીં, સત્કર્મોમાં માણા વળગી જાય. અને છેલ્લી વાતો મારે થોડી જે ચાણક્ય નીતિમાં કીધી, એક વાત ચાણક્ય એમ કહે છે કે માતા પિતા હોય એના દીકરાઓને સંસ્કારી બનાવવા જોઈએ. શરૂઆત માતા પિતાએ કરવી જોઈએ. બહુ સરસ વાતો લખી. પુત્રાશ્ચ વિવિધૈઃ શીલૈઃ નિયોજ્યા સતતમ બુધૈઃ નીતિજ્ઞા શીલ સંપન્ના ભવંતી કુલ પૂજિતાઃ. માતા પિતાએ પોતાના દીકરાઓને સંસ્કારી અને સારા ગુણિયલ બનાવવા જોઈએ. પહેલી ફરજ મા બાપની છે કે એના દીકરાઓને સંસ્કારી અને ગુણવાન બનાવે. અને ચાણક્ય કહે છે, માતા શત્રુ પિતા વૈરી યેન બાલો ન પાઠિતઃ ન શોભતે સવા મધ્યે હંસ મધ્યે બકો યથા.